એ માથાકૂટ કરવી સવારના બધી પૂરી પાડી જામ નામ ઘડીક કોક જાય થારું કોઈ જાય નહીં હાથા દુખવા માંડ્યો એટલે કોઈ જાય નહીં સવારનો એમને મતું છું. સો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આપણી યુટ્યુબ ફેમિલી ધીરે ધીરે વધતી જાય છે, જેને થોડાક વેગની જરૂર છે, વેગે મળી શકે છે. જે આપણા 70થી 80% વ્યુવર એવા છે જે આપણા વિડીયો જોવે છે, જે કાયમી વિડીયો જોવે છે, જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપણી યુટ્યુબ ફેમિલીને થોડોક વેગ મળી શકે. આઈ હોપ કે વિડીયો તમને ગમતા હશે. વિડીયો જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ચેનલને થોડીક વેગની જરૂર છે, તો એને વેગ મળી શકે, જેમાં તમે સહભાગી થઈ અને ચેનલને વેગ આપી શકો છો. તો વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આપણે આજ ક્યાંય ગયા નથી, ઘરે ને ઘરે છીએ. આ બધું જો બધી તૈયારી થાય છે સવારના પોરમાં. જો અહીંયા મહેમાન આવવાના એમ પાથરી નાખ્યું છે. શું કરવાના હોય શું ખબર, શું પ્લાન છે. અત્યારમાં મીટિંગ જમી ગઈ છે, ગેંગ બધી ભેગી થઈ છે, કંઈક પ્લાન કર્યો છે. એ પ્લાન રસોડામાં છે. જો આ અંધારું ગમગોળ કરીને બેઠા છે. જોયા તે પેલા બધું છે શું છે બા, કલર નાખ્યો, પેપ્સીનો ફૂલ સોડા નાખ્યો. શેનો પ્લાન કર્યો છે? જો આ લોટ ને બોટ ને બધું તૈયાર કરીને અત્યારમાં બેઠા છે. ખાઈ પીને નવરા થઈને ચાલુ કર્યું છે. બનાવવાના છે ફરફર, તે ચોખાના લોટની. બધી અલગ અલગ કહેતા છે, અમારે ત્યાં બધું ફરફર કે. તો જો એ પાણી આપણે ગરમ થઈ ગયું છે, એમાં મીઠા છે લોટ એડ કરવા. આવું બે ધમકો સાડા લે સરખાઈ ગયું. રેસ લાગી શું એક બીજાને હું મોટ થતા હું મોટ થતા લે લે જલ્દી લે બાને કેટલી ઉતાવળ છે આમ જો ઉતાવળ નથી આ જોલ કે તાવડીને બધું ભરી મૂક્યું. જો લીધા મેલી થઈ ગઈ અત્યારમાં. આ ખીસી બની ખીસી ખીસડી બને ખીસી બની બોલો આમ ખીસી કહેવાય. ખીસડી થી નનકું એટલે તો ખીસી કહેવાય ને ખીસી કેવી પણ આને ખીસું કહેવાય એમ તું કહેતો ના શું કહેવાય હવે આ ખીસી કહેવાય એટલે આ ખીસી કહેવાય બોલો. આમાં ખાલી ચોખાનો લોટ હોય એટલે ખીસી કહેવાય, મગની દાળ હોય તો ખીસડી કહેવાય. તો જો કઈક આવું બન્યું છે. તો જો ગરમા ગરમ આપણે બહાર લઈ લીધો છે. ગરમા ગરમ માળવાનો, ગરમા ગરમ એટલે ગરમા ગરમ એને માળવાનો છે. હેજી તને શીના દાંત આવે છે હેજી? હે હેજી એ હેજી તને શેના દાંત આવે છે હે? એમનો આથી થોડો શોર્ટ બહુ ગરમ લાગે છે. મેં તો જે થરવા જેવો કરે
ગરમ તો ગરમ જ લાગે. તો જો આપણે લોટ મીંડા છે મહળાઈ ગયો ને મહળાઈ ગયો છે. ઓલામાં થોડો થોડો લઈને ગરમા ગરમ ચાલુ કરી દીધું છે. હવે તેને હંસામ ભરીને મંડવાનું જ પાડવા. ભીનું કામ આપણે ભાગ આવશે લગભગ, કારણ કે દર વખતે કોઈ અડતું નથી એટલે એ કામ તો આપણે જ ભાગ આવે છે. ભીનું થાય ભીનું જ કહેવાય. ગરમા ગરમ મળવો એટલે કઈ લાગે ગરમ? ગરમ ન લાગે? ગરમ ય ન લાગે તને? લાગે એમ કહું. લાગે? મેં કીધું ને તો સારું કહેવાય. તને ગરમ ય ન ગરમ ન લાગે? લાગે એમ. ગરમ ય ન લાગે, સારું કહેવાય. જો હજુ ધોવાડા નીકળે છો એમને કઈ વાતું નથી. સારા કેવા હો તારા હાથ, ગરમા ગરમ મળે નાખ એટલે એટલે તને દીધું કબા. ગરમ ન લાગે ને ગરમ ન લાગે એટલે તને દીધું. એને ગરમ ન લાગે એટલે મહાવાને ને. ચાલો કરો ભરવાની શરૂઆત. ના રાતે બા ખોલો તો જાય આપણે મંડ્યું છે તૈયાર થવા. તે તો સ્ટોક કરી નાખ્યો. હંસા ભરાઈ ગયા છે. આવી રીતે પડશે. આ હું જાઉં કોઈ, કારણ કે આમાં બળ કરવું પડે એટલે કોઈ લીશે તો નહીં જ. ઘડીક ને જાવ તો હું ન જાવ એમ. ચાલો ઘડીક ક્યાંક મહેનત કરાવી એટલે જલ્દી થાય. કોઈ થાકે નહીં, કાંઈ નહીં. હું ભલે થાકું, હાથ દુખે એટલે કોઈ એમાં નહીં જાય, કારણ કે આ ફેરી ફેરીને હાથ મને દુખવા. બળ કરવું પડે થોડું. ચાલો કરી દઈએ શરૂઆત. તો જો આપણે એક કલર પૂરો થઈ ગયો છે ને હવે બીજો કલર ચાલુ થયો છે. થઈ ગયો તૈયાર. 4 કિલો હતી, 2 કિલોના કરી નાખ્યા હતા. 2 કિલોનો ઓલો કલર કર્યો, 2 કિલોનો આ કલર કર્યો. થઈ ગયું છે પૂરું.
કેવો શીકણો છે કા જા આ માથાકૂટ કરવી સવારના ટાઈમ વીયો ગયો કા મજા આવે એટલે માથાકૂટ કરવી છે હાલો તો જો બે ભરાઈ ગયા છે મંડી કોઈ જાય છે કે જવાનું મારે બધી પૂરી પાડી જામ નામ ઘડીક કોક જાય થારું જશો હું જાઉં મારા હાથ ની થાય મને આવડે જ જાય કોઈ જાય નહીં હાથા દુખવા માંડ્યો એટલે કોઈ જાય નહીં સવારનો એમને મતું છું હાલો ભરાઈ તો જો આપણે થઈ ગયું છે પૂરું 4 કિલો લોટ હતો 2 કિલો ને આ કલર કર્યો છે અને 2 કિલો નો ઓલો કલર કર્યો છે અહીંયા એટલી છે ઓલી બાજુ કંઈક છે આમાં નામાં સવારના મતતા હતા બપોર ચડી ગયો છે અને આ બાજુ જો આ પૂરું થઈ ગયું એની ખુશીમાં મીઠું મોઢું કરાવ્યું બાઈએ ગુલાબિયું ખાય છે બધાય આપણે આવી ગઈ છે હાલો મંડવી ખાવા તો જો આપણે જમીન નવરા થઈ ગયા છીએ પપ્પાની ઘડીક રાહ જોઈએ હજુ કાંઈ આવ્યા નથી એટલે કદાચ આજ સવારમાં કહેતા હતા આપણે કાલ ઘવે ગયા હતા ને પાણી વાળવા નહોતું દિવસની લાઇટ છે એટલે કદાચ રહી ગયા છે પાણી વાળવા તો 1:30 વાગી ગયો છે હજુ કાંઈ આવ્યા નથી એટલે કીધું ભાત તૈયાર કરી દો ને ભાઈ ભાતે તૈયાર કરી દીધું છે તો આપણે ભાત દઈ આવી કીધું આવ્યા નથી એટલે ઠેલીને ભરી દો ને ઘડીક રાહ જોઈએ પણ હજુ કાંઈ આવ્યા નહીં એટલે કીધું ભાત દઈ આવી આવશે નહીં દિવસની લાઇટ છે એટલે લાઇટ 8 વાગે આવે ને 4-5 વાગે જતી છે એટલે મોડા સુધી રહેશે એટલે ભાત દઈ આવી આપણે તો હાલો જો તૈયાર થઈ ગયું છે તો જો આપણે પગી ગયા છીએ ઘવે ભાત ત્યાં રાખી દીધું છે પાણી ચાલુ છે જાજુ છે નહીં હવે 4 કેરા બાકી રહ્યા છે બાકી બધું પી ગયું છે આ બધું ઉપર આ બધું 4 કેરા બાકી છે પપ્પાએ જો આમ ઓલી સાઈડ જોવા ગયા છે કહું તો મેં તમને કાલે દેખાડ્યા હતા તો જો આપણે ભાતા રાખી દીધું છે અને આપણે વહી જવાનું પાછું ઘરે હવે પપ્પાએ મોટર બંધ કરવા આવી ગયા છે પાણી કૂવામાં ખૂટી રહ્યું હતું એટલે એ મોટર બંધ કરવા આવી ગયા છે કૂવામાં એ બોરનું નાખે અને કંઈક કૂવામાં સડે એટલે એનો ઉલાળો ખૂટી રહ્યો છે એટલે એ કે હું મોટર બંધ કરી આવું પાણી હવે કે ખૂટી રહ્યું છે અને 4 કેરા બાકી હતા એટલું કે પછી હવે ઘડીક સડશે એટલે પછી પાછું કે ચાલુ કરીશ એટલે થોડીક વાર રાહ જોઈશે અને આપણે હવે વ્યાજે ઘરે તો જો આપણે વાડી આવીને ઘડીક આરામ કરી લીધો હતો આરામ કરીને ઉઠી ગયા છીએ નવરા હોય એટલે આરામ મળે ન કરતો કાંઈ આરામ મળે નહીં આરામ કરવાનો ન હોય કામ હોય એટલે તો અહીં જો હજી નાસ્તો કરતી હતી તો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા તો જો સામે મસ્ત સનસેટ થઈ ગયો છે દિયાતમાં રાણે ઘડીક વાર બે આવવાનું ફ્રી હોય ત્યારે આજે એજી નથી એટલે એજી નથી આવી નકર હું એજી બે દિયાતમાં રાણે ફ્રી હોય ને એટલે અહીંયા જ બેઠા હોય થોડીક વાર મજા આવે સામે ડુંગર છે ને એટલે નજારો સારો થઈ જાય અને શાંતિ હોય એટલે ઘડીક વાર અહીં બેઠા હોય મજા આવે જોવાની તો ઘડીક વાર અહીં બેસીશું ને હમણાં પછી નીચે વ્યા જઈશું પછી વિડીયોનું એડિટિંગ ને એવું કરવાનું એટલે પછી ઘડીક વાર બેસીને નીચે વ્યા જઈશું તો વિડીયોને પૂરો કરી દેવી આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય